ચાલો હવે છોકરાઓ ચેપ્ટર નંબર 10 જે છે એના આપણે એમસીક્યુ જે છે એ એમસીક્યુ સોલ્વ કરશું. રેડી? તો ચેપ્ટર નંબર 10ની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો ચેપ્ટર નંબર 10 એકદમ સરળ પ્રકારનું છે. એમાં સમજાવવાનું ઓછું અને જવાબ ટીક કરવાનું વધારે રહેશે. રેડી? ચાલો તો હવે આની જો આપણે વાત કરીએ તો આપણને આવી રીતે સમજાયું છે. સેલ્યુલોઝ માત્ર કયા ઘટકથી બનેલો પોલીસેકેરાઇડ છે? તો આપણે તો શું કરવું પડે? તો કે આપણે તો બધું સમજાવવું પડે કે જો હું સ્ટાર્ચની વાત કરું છોકરાઓ, તો સ્ટાર્ચ જે છે એના બે ભાગ હતા. એક ભાગ કોણ હતું છોકરાઓ? એમાઇલોઝ. અને બીજું કોણ હતું છોકરાઓ? તો કે ભાઈ બીજું હતું એમાઇલોપેક્ટિન. તો જો આપણને બે ભાગ જોવા મળશે. હવે હું એમાઇલોઝની વાત કરું તો એ બનેલું હશે આલ્ફા ડી ગ્લુકોઝથી. આની વાત કરીએ તો આ પણ બનેલું હશે આલ્ફા ડી ગ્લુકોઝથી. હવે જો હું આની ગ્લાયકોસિડિક સાંકળની વાત કરું તો C1OC4 અને આની વાત કરું તો C1OC4 વત્તા C1OC6 પણ જોવા મળશે. એનો મતલબ શું નીકળો? એનો મતલબ એવો નીકળો કે આ રેખીય પોલિમર છે અને આ શાખીય પોલિમર છે. જો શાખીય પોલિમર, જો આવી રીતના. હવે હું આ ભાઈબંધની વાત કરું કે સેલ્યુલોઝ, તો સેલ્યુલોઝની વાત કરીએ તો એનો સામાન્ય ઘટક છે બીટા ડી ગ્લુકોઝ. એના માટે કોણ આવશે છોકરાઓ? બીટા ડી ગ્લુકોઝ. ગ્લાયકોસિડિક સાંકળ આવશે C1OC4 અને આની વાત કરીએ તો આ પણ આવશે રેખીય પોલિમર. રેખીય પોલિમર જે છે એના તરીકે જોવા મળશે. તો હવે આવી રીતના છોકરાઓ જવાબ ટીક કરવાની વાત કરીએ તો કયો ઓપ્શન સિલેક્ટ કરવું પડશે આપણે? તો કે સેલ્યુલોઝ છે એટલે એ બીટા ડી ગ્લુકોઝ જે છે એનાથી બનેલો હશે. બીજો પ્રશ્ન એવું કીધું છે છોકરાઓ, ચાલો હું બીજા નંબરની વાત કરું તો ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના 5' અને 3' પરમાણુઓ વચ્ચે, તો આપણે જ્યારે ભણાવતા ત્યારે મોટેથી લખાવતા કે આને શું બોલવાનું છે? ફોસ્ફોડાયએસ્ટર કહેવાનું છે. શું કહેવાનું છે? ફોસ્ફોડાયએસ્ટર જે છે એના તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીંયા પણ ભાઈબંધ કયો જવાબ ટીક કરવો પડશે આપણે? તો કે ભાઈ અહીંની જો વાત કરીએ તો અહીંયા બી ઓપ્શન. ચાલો હવે તો કે જો હું ત્રીજા પ્રશ્નની વાત કરું તો એમાં શું કે છે કે કયું દ્વિચક્રીય બેઝ છે? તો હવે મને પહેલા એમ કહો કે હું દ્વિચક્રીય શબ્દની વાત કરું તો એ કોણ હશે? તો કે એ પ્યુરિન હશે. અને પ્યુરિન બેઝ આપણી પાસે કેટલા છે? તો કે જો હું પ્યુરિનની વાત કરું તો બે છે, એ અને જી. બીજા નંબરની આપણે વાત કરીએ એક ચક્રીય, તો આ એક ચક્રીય બેઝ છે એ કયા હશે છોકરાઓ? તો કે ભાઈ એક ચક્રીય પિરિમિડિન હશે. અને પિરિમિડિનની વાત કરીએ છોકરાઓ તો પિરિમિડિનના કેટલા આવવાના છે? સી, ટી અને યુ. તો હવે ભાઈબંધ આપણે જવાબ ટીક કરવાનો થાય તો જવાબ ક્યાં ટીક કરશું? બોલો. પ્યુરિન હોય તો કે એ અને જી. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? તો છોકરાઓ ચોથામાં આપણે આવું કહેતા હતા કે ગ્લાયસિનની વાત કરીએ તો ગ્લાયસિન એ કિરાલ કાર્બન ધરાવતો નથી. કિરાલ કાર્બન ધરાવતો નથી. હવે કિરાલ કાર્બન નથી ધરાવતો એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ આવો થયો, બિન પ્રકાશ ક્રિયાશીલ. શું? બિન પ્રકાશ ક્રિયાશીલ. ચાલો
તો હવે છોકરાઓ આની જો આપણે વાત કરીએ તો અહીંયા જવાબ આવશે ગ્લાયસિન, પેલો ઓપ્શન. પાંચમાની વાત કરીએ, નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે? ભાઈબંધ વિટામિન કોણ છે આમાંથી? વિટામિન બોલો. એસ્કોર્બિક એસિડ. અને કયો છે? વિટામિન સી. પણ આ એસ્પાર્ટિક એસિડની વાત કરીએ તો એ કોણ છે? ઈ એસિડિક એમિનો એસિડ છે. કોણ છે છોકરાઓ? જો તમે એસ્પાર્ટિક એસિડની વાત કરો ને તો એ એસિડિક વાળો જે છે એ એસ્પાર્ટિક એસિડ એ એમિનો એસિડ છે. ચાલો, લેક્ટોઝના જળ વિભાજનથી કઈ નિપજ મળે? તો એના માટે આપણે 3 જે છે એ ડાયસેકેરાઇડ સમજાવ્યા જ છે. બરોબર, ચાલો એક વખત લખીએ. સુક્રોઝ, પછી કોણ આવશે? માલ્ટોઝ અને લેક્ટોઝ. ચાલો આના 2 મોનોમર ઘટકોના નામ જણાવો. તો જો સુક્રોઝ આપેલું હોય તો તમે શું લખશો? આલ્ફા ડી ગ્લુકોઝ વત્તા બીટા ડી ગ્લુકોઝ. આમની જો આપણે વાત કરીએ તો માલ્ટોઝમાં કોણ આવેલું હશે? તો કે ભાઈ એક આવશે આલ્ફા ડી ગ્લુકોઝ અને વત્તા આવશે ખાલી ડી ગ્લુકોઝ. જો મેં ખાલી ડી ગ્લુકોઝ શું કામ લખ્યું છે? તો કે આ બંને ભાઈબંધ જે રહ્યા ને એ એનોમર્સ બનાવશે. શું બનાવશે? એનોમર્સ. અને લેક્ટોઝની વાત કરીએ તો બીટા ડી ગેલેક્ટોઝ અને વત્તા શું બનાવશે? ડી ગ્લુકોઝ. તો આ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝની વાત કરીએ તો એ શું બનાવશે? તો એ એપીમર્સ બનાવશે. શું બનાવશે? એપીમર્સ. પણ હવે મારે અહીંયા જે ટીક કરવાનું છે લેક્ટોઝ માટે, તો એનો જવાબ કયો આવશે? ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ. કોણ આવશે એમાં? ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ આવશે. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી નોન રિડ્યુસિંગ શર્કરા કોણ છે? માલ્ટોઝની આપણે વાત કરીએ તો માલ્ટોઝ કોણ? રિડ્યુસિંગ વત્તા મ્યુટારોટેશન, આમાં બે જોવા મળે. સુક્રોઝની વાત કરીએ તો નોન રિડ્યુસિંગ અને આમાં મ્યુટારોટેશન જોવા મળતું નથી. તો આપણો જવાબ કયો થશે છોકરાઓ? સુક્રોઝ. જવાબ કયો થશે? સુક્રોઝ. નીચેનામાંથી કયું પોલીસેકેરાઇડ નથી? ભાઈબંધ કોણ પોલીસેકેરાઇડ નથી? તો કે સુક્રોઝ નથી. તો સુક્રોઝ કોણ છે? સુક્રોઝ ડાયસેકેરાઇડ છે. કોણ છે છોકરાઓ? સુક્રોઝ ડાયસેકેરાઇડ તરીકે ઓળખાશે. એમિનો એસિડની આપણે વાત કરીએ છોકરાઓ, તો એમિનો એસિડ કયો ગુણધર્મ દર્શાવી શકે છે? તો કે 3. હવે જો હું લખું કે એસિડિક, તો એસિડિક એમિનો એસિડ કેટલા છે આપણી પાસે? 2. બેઝિકની વાત કરીએ તો બેઝિક એમિનો એસિડ કેટલા છે? 3. અને તટસ્થની વાત કરીએ તો તટસ્થ એમિનો એસિડ કેટલા છે? તો કે 15. તો એનો મતલબ એવો થયો કે આની અંદર આ 3 પ્રકારના ગુણધર્મ જે છે એ ગુણધર્મ જોવા મળે છે. એમિનો એસિડ 3 અવસ્થામાં જોવા મળે છે. ચાલો હવે આ જો, હવે અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો મારે થોડુંક અહીંયા સમજાવવું પડશે. ગ્લિસરાલ્ડીહાઇડ જે છે એ કોણ છે છોકરાઓ? ગ્લિસરાલ્ડીહાઇડ છે તો કે જો એનું બંધારણ છે ને આવું છે, આવી રીતે HOH અને એના પછી આવશે CH2OH. બરાબર છે? ચાલો, પણ હવે અહીંયા શું જોયું આપણે? અહીંયા જોયું કે OH ક્યાં આવેલો છે? તો આનું નામ છે ડી ગ્લિસરાલ્ડીહાઇડ. આનું નામ શું થઈ ગયું? ડી ગ્લિસરાલ્ડીહાઇડ. હવે આ જોવો ને જરાક, હું આમ લખું
CHO, C, OH, H અને CH2OH. જો બરાબર છે. તો હવે આ કોણ થઈ ગયું? તો કે જો અહીંયા OH ક્યાં આવેલો છે? ડાબી બાજુએ. આ ડાબા કહેવાય, આને જબા કહેવાય. તો આ કોણ થઈ જશે? કેપિટલ L ગ્લિસરાલ્ડીહાઇડ. તો આનો મતલબ છોકરાઓ એવો થયો કે હવે તમે જો આની વાત કરો ને તો આ માનાંક મૂલ્ય દર્શાવશે. તમારે કેપિટલ D અને કેપિટલ L ની વાત કરવી હોય, કેપિટલ D અને કેપિટલ L, તો કાર્બોહાઈડ્રેટ્સમાં જો કોઈ દર્શાવી શકે તો એ કોણ હશે? ગ્લિસરાલ્ડીહાઇડ હશે. શું હશે છોકરાઓ? ગ્લિસરાલ્ડીહાઇડ હશે. ચાલો, એટલે આ મને બંને બંધારણ એમાં જોવા મળશે. હવે એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ, વિનાશી રક્ત અલ્પતા કયા વિટામિનની ઉણપથી થાય છે? તો એને બોલાય સાયનોકોબાલેમાઇન. સાયનોકોબાલેમાઇન એટલે કોણ થયું છોકરાઓ? વિટામિન B12. વિટામિન B12 ની ઉણપથી આપણને થાક લાગવા માંડે, બરોબર છે? તો આ બધી વસ્તુ આનાથી થશે. 3 એમિનો એસિડ આપ્યા છે છોકરાઓ, તો એનું સૂત્ર શું શીખડાયું છે? 3 ફેક્ટોરિયલ. તો 3 ફેક્ટોરિયલ એટલે શું થાય? 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એટલે આપણો જવાબ કયો આવશે? તો કે 6. તો હવે તો અહીંયા છોકરાઓ આપણે એ ઓપ્શન જે છે એ ઓપ્શન ટીક કરશું. આ જો વિટામિન H ની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન H ની વાત કરીએ તો પહેલા તો વિટામિન H જે છે એ કોણ છે છોકરાઓ? તો કે વિટામિન H નો મતલબ થશે બાયોટીન. રેડી? શું થશે આનો મતલબ? બાયોટીન. અને આ પાણી અને ચરબીમાં દ્રાવ્ય નથી. ચરબીમાં દ્રાવ્ય નથી. ચાલો, કયા વિટામિનની ઉણપથી છોકરાઓ સ્કર્વી થાય છે? શેનાથી થશે છોકરાઓ? તો કે ભાઈ એસ્કોર્બિક એસિડથી. અને એસ્કોર્બિક એસિડનો મતલબ શું થાય? વિટામિન C. સ્નાયુ શબ્દ વાપરો છે. જો અહીંયા આપણે શેના ઉપર ધ્યાન રાખશું? સ્નાયુ ઉપર. તો સ્નાયુમાં રહેલો કયો પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે? ભાઈબંધ, સ્નાયુમાં કોણ આવેલું હોય? માયોસિન આવેલું હોય. કોણ આવેલું હોય છોકરાઓ? માયોસિન. જો આ કેરોટીન પણ કેવો છે? તો કે કેરોટીનની વાત કરીએ તો વાળ, ઊન અને રેશમ જે છે એમાં આવેલો છે. અને આ પણ કેવો છે? તો કે આ પણ પાણીમાં અદ્રાવ્ય છે. પણ આપણને પ્રશ્ન સ્નાયુનો પૂછ્યો તો એટલે આપણે ડી ઓપ્શન જે છે એને ટીક કરેલો છે. હવે એના પછીની વાત કરીએ તો કયા એમિનો એસિડની pH 7 કરતાં વધારે થશે? તો ભાઈબંધ આપણી પાસે બેઝિક એમિનો એસિડ 3 છે. કયા કયા છે છોકરાઓ? બેઝિક એમિનો એસિડ 3 છે. જરાક નામ બોલો જોઈ. લાઇસિન, આર્જેનિન અને હિસ્ટિડિન. બરોબર? ચાલો, તો આ 3 જે છે એ 3 આપણી પાસે ભાઈબંધ બેઝિક એમિનો એસિડ આવેલા છે. તો આમાંથી મારે જવાબ ટીક કરવાનો થાય તો હું કોને ટીક કરવાનો છું છોકરાઓ? લાઇસિન. રેડી? ચાલો, કયો પ્યુરિન બેઝ છે? તો પ્યુરિન વાળો પ્રશ્ન હમણાં પણ આવ્યો હતો. પ્યુરિનમાં 2 આવે છે, A અને G, એડેનિન અને ગ્વાનિન. તો અત્યારે આપણે જે છે એ ટીક કોને કરશું છોકરાઓ? તો કે ગ્વાનિન જે છે એ ગ્વાનિનને ટીક કરવામાં આવશે. અને થોડીક વાર પહેલા જ આપણે વાત કરી કે કેરેટીનની વાત કરવામાં આવે તો કેરોટીન ક્યાં આવેલો છે છોકરાઓ? વાળ, ઊન, રેશમમાં. ક્યાં આવેલો છે? વાળ, ઊન, રેશમમાં. ચાલો, વિટામિન B1 નું રાસાયણિક નામ શું છે? આપણે છોકરાઓ દરેક કામ પડતા મૂકીને વિટામિન માટેના 2 કામ કરવાના છે. પહેલું કામ કરવાનું છે દરેક વિટામિનના રાસાયણિક નામ પાકા કરવાના છે.
અને બીજું પાકું કરવાનું છે એની ઉણપથી થતા રોગ. આ બે વસ્તુ આપણે બધું પડતું મૂકીને જે છે એ ગોખી નાખવાનું છે. બરોબર, ચાલો. તો અહીંયા કયો જવાબ આવશે છોકરાઓ? થાઇમિન. કોણ આવશે? થાઇમિન. અને કયા વિટામિન જે છે એનો પ્રાપ્તિ સ્ત્રોત યકૃત નથી? તો બે થાઇમિનનો. કોનો પ્રાપ્તિ સ્ત્રોત યકૃત નથી? થાઇમિનનો, વિટામિન B1. ડીએનએમાં બેઝ જોડાઈને જોડી બનાવે છે, તો એ કયા પ્રકારના બંધથી જોડાય છે? ફોર એક્ઝામ્પલ, A અને T વચ્ચે તમે બંધ બનાવો તો કેટલા બંધ બનતા હતા? 2. G અને C વચ્ચે તમે બંધ બનાવો તો કેટલા બંધ બનતા હતા G અને C વચ્ચે? તો કે 3. એટલે અહીંયા શું આવતું હતું? 2 હાઇડ્રોજન બંધ અને 3 હાઇડ્રોજન બંધ. મતલબ કે હાઇડ્રોજન બંધ. મતલબ કે હાઇડ્રોજન બંધ. રેડી? રેડી. સ્ટાર્ચનો મુખ્ય ઘટક કોણ છે? સ્ટાર્ચ શબ્દ વાપરો છે, સુક્રોઝ શબ્દ નથી વાપરો. તો સ્ટાર્ચની આપણે વાત કરીએ તો ભાઈબંધ સ્ટાર્ચની અંદર માત્ર ને માત્ર કોણ આવશે? તો કે જો સ્ટાર્ચની અંદર માત્ર ને માત્ર ગ્લુકોઝ આવશે. કયા ભાઈબંધને પ્રોટીન ગણી શકાય નહીં? તો કે જો ભાઈ ડીએનએ ને ન ગણી શકાય. કારણ ડીએનએ કોણ છે? ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડ છે. બરોબર, ઈ પોલીપેપ્ટાઇડ નથી. પોલીપેપ્ટાઇડ હોય તો એને પ્રોટીન કહેવાય. પ્રોટીન શબ્દનો મતલબ શું છે? તો કે ભાઈ પ્રોટીનનો મતલબ છે પોલીપેપ્ટાઇડ. જો તમને પ્રશ્ન પોલીપેપ્ટાઇડ તરીકે પૂછ્યો હોય તો ઠીક છે, પણ ડીએનએ અને આરએનએ પોલીન્યુક્લિયોટાઇડ છે. ચાલો, ન્યુક્લિક એસિડમાં કયા ક્રમમાં ઘટકો જોડાયેલા હોય છે? તો ન્યુક્લિક એસિડમાં જો બેઝ હંમેશા કોની સાથે જોડાશે? શર્કરા સાથે. અને શર્કરા કોની સાથે જોડાશે છોકરાઓ? ફોસ્ફેટ સાથે. એમાં કાર્બનનો નંબર અગત્યનો છે. શર્કરાના બેઝ જોડાય છે એ કયો નંબર છે? C1. અને ફોસ્ફેટ જે ડાયફોસ્ફોએસ્ટરથી જોડાય છે એ કયા કયા નંબર છે? C5 અને C3. અત્યારે આ પ્રશ્ન પૂછ્યો, બીજી વખત આવો પ્રશ્ન પૂછે. પ્રશ્ન પૂછાવાની જે શક્યતા છે એ શક્યતા આપણને ખબર હોવી જોઈએ કે આ અથવા આવો પ્રશ્ન પૂછી શકાય. ચાલો, સુક્રોઝનું જળ વિભાજન કરવાની પ્રક્રિયા શેના તરીકે ઓળખાય છે? બોલો, સુક્રોઝનું તમે જળ વિભાજન કરશો તો તમને 2 નિપજ મળશે. એક આલ્ફા ડી ગ્લુકોઝ અને બીજું શું મળશે? બીટા ડી ફ્રુક્ટોઝ. શું મળશે? બીટા ડી ફ્રુક્ટોઝ. ચલો, હવે તો કે સુક્રોઝની હું વાત કરું તો સુક્રોઝ પોતે કેવો છે? તો કે સુક્રોઝ પોતે ડેક્સ્ટ્રો છે. એમાંથી જે ગ્લુકોઝ મળશે એ ગ્લુકોઝ કેવો છે? તો કે ડેક્સ્ટ્રો છે. એમાંથી જે ફ્રુક્ટોઝ મળશે એ કેવો છે? લીવો છે. રેડી? સુક્રોઝનું પોતાનું કોણાવર્તન કેટલું હતું? +66.5. એમાંથી મળતા ગ્લુકોઝનું કોણાવર્તન કેટલું હતું? +52 5 લખું છું. પણ જે આ રહ્યો કે નહીં એનું પૂર્ણાવર્તન કેવડું છે? -92. તો ખરેખર જે રૂપાંતરણ થયું એ ડેક્સ્ટ્રોમાંથી વધારે આ લીવોમાં થયું. તો હવે ડેક્સ્ટ્રોનું રૂપાંતર લીવોમાં થવાની પ્રક્રિયાને શું બોલવામાં આવે છે? ઇન્વર્ઝન. શું બોલવામાં આવે છે? ઇન્વર્ઝન. તો અહીંયા મારે ભાઈબંધ જવાબ ટીક કરવાનો થાય તો હું કયો જવાબ ટીક કરીશ? ઇન્વર્ઝન જે છે એ ઇન્વર્ઝન ટીક કરીશ. રેડી? ચાલો, નીચેનામાંથી કયો એમિનો એસિડ કિરાલ નથી? ગ્લાયસિન સિવાયના બાકીના 19 એમિનો એસિડ કિરાલ કાર્બન ધરાવે છે, પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. ચલો, સુક્રોઝની મંદ H2SO4 સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એને અંગ્રેજીમાં છોકરાઓ ચેરિંગ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય છોકરાઓ? ચેરિંગ પ્રક્રિયા. ચેરિંગ પ્રક્રિયા નો કેવી હોય તો
ડિહાઇડ્રેશન પ્રક્રિયા કહેવાય. અને ડિહાઇડ્રેશન એ ન કહેવું હોય તો છોકરાઓ તો ગુજરાતીમાં એને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? નિર્જલીકરણની પ્રક્રિયા. હવે આ જો ન્યુક્લિયો ટાઇડ શબ્દ વાપરો છે. આપણે બંનેની વાત કરીએ. ચાલો પેલું કોણ બનતું હતું છોકરાઓ? પેલું ન્યુક્લિયોસાઇડ બનતું. જો પેલા સસલાનો સ આવતો અને પછી શું બનતું એમાંથી? તો કે પછી એમાંથી બનતું ન્યુક્લિયોટાઇડ. રેડી? પછી ટપાલીનો ટ આવતો. તો જ્યારે છોકરાઓ સાઇડ બનતું ત્યારે એમાં કોણ આવતું? તો કે એમાં શર્કરાની સાથે વિષમ ચક્રીય બેઝ જોડાતો. અને જ્યારે ન્યુક્લિયોટાઇડ બને છે ત્યારે એમાં શર્કરા સાથે ફોસ્ફેટ જોડાતો એક બાજુએ અને બીજી બાજુએ કોણ જોડાઈ જતું? બેઝ જોડાઈ જતું. પણ અહીંયા કવિએ આપણને કયો શબ્દ વાપરો છે? ટાઇડ શબ્દ વાપરો છે. તો ટાઇડમાં કોણ કોણ આવશે? ફોસ્ફેટ આવશે, શર્કરા આવશે અને બેઝ. એટલે ઉપરના બધા જ ઘટકો જે છે એ આવી શકે. પાણીમાં દ્રાવ્ય હોય એવું વિટામિન કયું? તો જો અહીંયા આપણે વિટામિનની દ્રાવ્યતા દર્શાવીએ. બરોબર છે? ચલો પાણીમાં દ્રાવ્ય કોણ છે? તો કે જો હું પાણીમાં દ્રાવ્યની વાત કરું તો એમાં બે આવશે, વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી. અને પાણીમાં અદ્રાવ્ય શબ્દ વાપરીએ, પાણીમાં અદ્રાવ્ય, તો પાણીમાં અદ્રાવ્ય કોણ આવશે? તો કે ભાઈ એમાં આવશે વિટામિન એડેક, ADEK. અને એચની આપણે પહેલાં જ વાત કરી છે કે એ એચ જે છે એ ક્યાંય ગણાવવાનો નથી, એને પાણીમાં રસ નથી અને ચરબીમાં પણ રસ નથી. ચાલો તો અહીંયા જવાબ આવશે વિટામિન સી, જે પાણીમાં દ્રાવ્ય છે. સેલ્યુલોઝ શબ્દ વાપર્યો છે, કોનું પોલિમર ગણી શકાય? તો આમ જોવા જઈએ તો ગ્લુકોઝ, ડિટેલમાં જોવા જઈએ તો બીટા ડી ગ્લુકોઝ. આમ જોવા જઈએ તો ગ્લુકોઝ અને ડિટેલમાં જોવા જઈએ તો બીટા ડી ગ્લુકોઝ જે છે એ જવાબ આવશે. ચાલો વિટામિન B12, વિટામિન B12 નો મતલબ શું થાય છોકરાઓ? સાયનોકોબાલ એમાઇન. તો એમાં કોબાલ્ટ ઘટક જે છે એ કયા સ્વરૂપે આવેલો હતો? કોબાલ્ટ +3 તરીકે જોવા મળતો. ડી ગ્લુકોઝના દ્રાવણમાંથી ડી ગ્લુકોપાયરેનોઝના બે સ્વરૂપો મેળવવામાં આવે છે, તો એ એકબીજાના શું કહેવાય? તો કે ભાઈ આઇસોમર્સ. અને આખું લખવું હોય તો એનોમર્સ. શું કહેવાય? એનોમર્સ. આમ જોવા જઈએ તો પ્રોપર શબ્દ એનોમર્સ તરીકે ઓળખવામાં આવશે. ચાલો હવે માનવ શરીર જે છે એ શું ઉત્પન્ન કરી શકતું નથી? વિટામિન ઉત્પન્ન કરી શકતું નથી. એ તમારે ફરજિયાત બાહ્ય ખોરાક દ્વારા લેવામાં આવે છે. વિટામિન જે છે એ માનવ શરીરમાં ઉત્પન્ન થતું નથી. ચાલો નીચેનામાંથી પાણીમાં દ્રાવ્ય હોય એવું વિટામિન કયું? તો હમણાં જ આપણે વાત થઈ છોકરાઓ કે ભાઈ પાણીમાં દ્રાવ્ય હોય એવા વિટામિન તો આપણને આવડે એવા જ છે, બરાબર? અને યાદ પણ રહીએ તમને. જો વિટામિન કયા કયા છે, બરાબર? ચાલો આ આપણને દર વખતે યાદ રહી જશે. એમિનો એસિડ માટે નીચેનામાંથી કયું યોગ્ય નથી? આપણે ટ્રુ ફોલ્સ લખશું. તેઓ પ્રોટીનના બંધારણીય ઘટકો છે? તો કે હા, ટ્રુ. તેઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે? તો કે હા, ટ્રુ. સામાન્ય રીતે કુદરતી એમિનો એસિડ ડીમાં જોવા મળે છે? તો કે ના, એલ વિન્યાસમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? એલ વિન્યાસમાં. એટલે આ થઈ જશે ફોલ્સ. અને તેઓ સમવિભવ બિંદુની લાક્ષણિકતા ધરાવે છે? તો કે હા, એને આપણે નામ આપ્યું હતું આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ. શું નામ આપ્યું હતું? આઇસો ઇલેક્ટ્રિક પોઈન્ટ. એનો મતલબ શું થતો હતો
ચોક્કસ pH નું મૂલ્ય, આ ચોક્કસ pH ના મૂલ્ય જે છે એને વિશિષ્ટ ગુણધર્મ કહેવાય. એટલે ફોલ્સ વાળો આપણો જવાબ થશે. કયો જવાબ થશે? ફોલ્સ વાળો આપણો જવાબ થશે. નીચેનામાંથી કયું વિટામિન ચરબી દ્રાવ્ય નથી? તો આપણે પહેલા લખી નાખીએ કે ચરબી દ્રાવ્ય કયા કયા છે. તો કે ભાઈ ચરબી દ્રાવ્યની વાત કરીએ તો વિટામિન એડેક, ADEK આટલા છે. તો હવે કોણ વધ્યું છોકરાઓ? તો કે A, K અને E તો આવી ગયું. તો આ વધ્યું. આ ફોલિક એસિડનો મતલબ શું થાય ભાઈબંધ? તો કે ફોલિક એસિડનો મતલબ થાય વિટામિન B12. શું થાય? વિટામિન B12. બરાબર છે. કબજિયાત થઈ ગયો હોય, મોઢામાં ચાંદા પડી જતા હોય ને, તો ડૉક્ટર આપણને ફોલિક એસિડની ટીકડીઓ આપે, પીળા કલરની. બરાબર છે. ફોલિક એસિડની ટીકડી જે છે અંદર જાય પછી ગરમી જે છે એ પીળા સ્વરૂપે બહાર આવી જાય. ચલો, RNAમાં હોય પરંતુ DNAમાં ન હોય એવા ઘટક. તો આપણે આમ શીખવાયું છે કે ભાઈ RNAની વાત કરીએ તો ભાઈ કયા કયા ઘટકો હોય? બોલો. A, G અને C આ બેયમાં હશે. RNAમાં પણ હશે અને DNAમાં પણ હશે. પણ RNA હોય તો યુરેસિલ હોય, DNA હોય તો થાઇમિન હોય. તો RNAમાં હોય પરંતુ DNAમાં ન હોય એવો હવે મને કહી દો ભાઈબંધ, કોણ હશે? યુ. આ થયું ને, RNAમાં છે DNAમાં નથી, એટલે થાઇમિન જે છે એ થાઇમિન આપણો જવાબ થશે. ચાલો, એના પછીની છોકરા આપણે વાત કરીએ. 38મો એક પ્રશ્ન આપણી પાસે છે કે પ્રોટીનનું દ્વિતીયક બંધારણ શું ધરાવે છે? તો હવે છોકરાઓ આપણે દ્વિતીયક બંધારણની વાત કરીએ ને, તો દ્વિતીયક બંધારણ જે છે એના બે પ્રકાર આપણે પાડતા. કયા કયા બે પ્રકાર પાડતા જરાક યાદ કરો જોઈ. આલ્ફા સર્પિલ. આલ્ફા સર્પિલ એટલે શું થયું? દોરડા જેવું બંધારણ. અને બીજા નંબરની જો વાત કરીએ તો એને કહેતા બીટા પ્લેટેડ શીટ. આ જે બીટા પ્લેટેડ શીટ છે એનો મતલબ શું થાય? તો કે ભાઈ ગળી વળેલા પડદા જેવું. શું થાય? ગળી વળેલા પડદા જેવું. અને આ બંને ઘટકોની જો આપણે વાત કરીએ તો આ બંને ઘટકો શું ધરાવે છે? આ બંને ઘટકોની આપણે વાત કરીએ તો બંને ઘટકો શું ધરાવે છે ભાઈબંધ? હાઇડ્રોજન બંધ ધરાવે છે. શું ધરાવે છે? હાઇડ્રોજન બંધ. તો અહીંયા આપણો છોકરાઓ જવાબ કયો આવવાનો છે? હાઇડ્રોજન બંધ જે છે એ હાઇડ્રોજન બંધ આવશે. બરાબર. બાકી બધી વસ્તુ જે છે એ આપણને રિપીટ થયેલી જે છે એ જોવા મળશે. ક્લિયર? ચાલો, તો આવી રીતે આપણે ચેપ્ટર નંબર 10 જે છે એના પણ MCQ પૂરા કર્યા.